हाय गाइस एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड मॉर्निंग। तो बज चुके सुबह के 9 और कल गए थे टूर में तो थक गए, इसलिए देर से उठे। और क्रिश देखो सुबह सुबह में पानी तो आज છે ને એને આપણે ગાડી ધોવા માટે લગાડી દીધો છે અને આ ગાડી ખરાબ કરવા વાળો આ જ છે માણસ। અત્યારમાં એ પાણી આવવા દે માં કેટલો ઉડાડે છે, કામ ચીંધી એટલે બહુ એને તકલીફ થાય બધી। અહીંયા જો સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા। શું વાંચો છો? કે લોટરી લાગી? લોટરી લાગી મને કેટલા કરોડની? ક્યારેક તો મને લોટરી લાગવી જોઈએ ને, બતાવો તો। તારો ડોહો લાઇટ બિલ તારો બાપ એવું છે ઈ જોઉં છું 16,750 રૂપિયા છે। તો એને મેલો કહેવાય। શું કહેવાય સાદા શબ્દોમાં? જીબી માંથી મેલો આવ્યો કહેવાય। જી પીજીવીસીએલ પીજીવીસીએલ નો મેલો 16,000 વાડીનું લાઇટ બિલ છે। હા, શું છે હવે તમારા આજનો પ્રોગ્રામ? મારા આજનો પ્રોગ્રામ મારે તને કઈ બધો કરવાનો પ્રોગ્રામ તારો બાપ એટલે એમ કે બહાર જવાનું છે, અહીંયા મારી સામે બાંધવા બેસવી જવાનું છે, બાંધવાનું છે મારી સામે, મારું લોહી પીવાનું છે કે તું તારો બાપ લોહી પી ગઈ છે મારું? હું પી ગઈ તો હું આ તમારું ગુલાબી મોઢું દેખાય જ છે। લોહી કોને કોનું પીધું એ તો બધાને ખબર જ છે। હું ઠીક જો બેસી ગયા તારો ડોહો હું તને દોડું કરને મારે જાવું ચાલ ઝડપ કર કામ મારું। 20 વર્ષથી તમે કયો ઈ જ કરીએ છીએ ડોહન બાપ। સાધુ બ્રાહ્મણ ને લોટ ભરી દે છે એટલે બ્રાહ્મણ ભૂદેવાય નમઃ અત્યારમાં દાન કરવું જોઈએ બ્રાહ્મણ સાધુને। તો જો લોટ લઈ જાય છે ઘઉંનો, કારણ કે એને ક્યાંક આશ્રમમાં આપવો હશે, ચબલું ભરી જાય છે। એટલું દાન પુણ્ય કરો તો સારું કહેવાય એમ। દાન પુણ્ય કરવું જોઈએ સવારમાં 2 દિવસ 5 દિવસ સાધુ બ્રાહ્મણને બાવાજીને આશ્રમમાં મંદિરમાં કાચો સીધો પેલા ગઢિયાઓ દેતા હતા, હવે સીધાનું બંધ જ થઈ ગયું છે। આપણે ચાલુ કરે ને પછી બંધ થઈ ગયું હોય તો શીકણીના પેટ કેવું એને મને કહી દીધું, હું ચીકણી નથી, પણ અત્યારે મોબાઈલ આવ્યા ને એટલે એ બધું વયું ગયું। સીધો તો દેતા જ હોય આપણે ભાદરવા મહિનામાં અમાસમાં। હાલો આ ભાઈનું કામ ક્યાં પહોંચ્યું છે કઈ તમારે? હે બીજું જોઈ કઈ મારા વાલા? ટમેટા મારા વાલા કોઈ લઈ ન ગયું, બગડી ગયા। ટમેટા મારા વાલા તમારે ખાવા જોઈએ, આ હારા અત્યારમાં શિયાળામાં બગડી ગયા છો। હા તો કોકને દઈ દેવાય પાડો એટલે જ લાવતા નથી ઘેર ટમેટા શાકભાજી લાવી તમને એનું બાપ પીડ્યું ને હડી જાય જો કે ઓય બાપા બાર ખા કરી દીધા છે। રાજુ આવવાનો છે પણ હું જ લઈને આવતી રહીશ। આ તો તું લે ચેક કરાવ લાવ ચાલ રાજુ આવે ને તો એને આવે ને એટલે મને ફોન કરજે, ફોન કરીને પછી વાત લાવ તુલસી ફોન જાઓ બાય બાય ટાટા આવજો જાઓ। જો ડેલા ખોલી દીધા જાઓ, ખોટા તારો બાપ ને મારો બાપ ને એવું મારે સાંભળવું એ કરતા જાઓ આવજો બાય બાય ટાટા। તું શું કરો છો? માવો બનાવું પેલા 2 કાગળને જુદા કરતા શીખ, પછી તું માવો બનાય। હવે 2 કલાકે તે કાગળ જુદા અલગ કર્યા। ક્રિશ તું માણસ થા, તું સ્ટુડન્ટ છો સાયન્સ નો ને તું આ બધું માવાનું બંધ કરી દે। જો ગાઈસ કેટલી સોપારી છે જો કેટલી, અને હવે આને ધીમે 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 એના વ્યસન બાજુ પગલા જાય છે। જો કેટલી એટલી જ હોય ને ક્રિશ, મારે જરાય વ્યસન નથી માવાનું, તો મને ખબર હોય। બસ આટલી સોપારી ઓલું પેકેટ પડ્યું જ નહીં, આખું તમાકુ નાખી દે। આ મોઢામાં આમ સડસડાટી થઈ જવી જોઈએ। બસ કેટલી કોઈ આટલી આ જો માવો બનાવે છે, તાર પપ્પાને જ કહી દો, જો ન કહું તો કહેજે જો તું કે આ તમારા મામાની બધું તમે અહીંયા રાખો છો, પણ મને લાગે આ ક્રિશને તમે ટેવ પાડવા જ તમે આ બધું વસાયું છે। આ બાબુ નાખું કે જે નાખી બાબુ નાખ, બાબુ નાખ દે બાબુ। આ નથી માનતો હવે ક્રિશ, ખરેખર જો તું શીખી જા, પાનનો ગલ્લો નાખ ને, પાનનો ગલ્લો તોય સાંજે 2000 રૂપિયા તું કમા। આપણે અત્યારે એ કરવાનું છે। નો ભણવું હોય તો પછી આ પાનનો ગલ્લો કરીને એક સાચું કહું, જો તને સોપારી તોડતાય મસ્ત રીતે આવડે છે,
કાંઈ ઘટતું નથી. વાહ, કટકા કટકા. અને આ વ્યસન બધા બંધ કરીને અને હવે તું કંઈક સુધર, તું નાનો નથી. અને તમાકુ કેટલું પડ્યું છે? લાવો. તૈયારી છે. રીંગણા અને સરગવાનું શાક કર્યું છે. તો અને લોટ પણ બાંધીને કમ્પ્લીટ કરી દીધો છે. તો ફટાફટથી રોટલી બનાવવાની છે. અને આજે છે ને 11 વાगी गया तो बहुत सी देर हो चुकी गाइस, देर, क्योंकि इतनी लेट हो चुकी हूँ आज। सुबह सुबह में जगी, फट से पहले खाना खा लेते हैं। खाना खाएंगे तो हाथ में ताकत आएंगी, फिर बाद में होश करने बैठ जाएंगे। और ये टमाटर है ना पूरे खराब हो चुके हैं, देखो कितने। तो अच्छे अच्छे रहेंगे वो ले लेते हैं। टमाटर खाने से अच्छा रहता है, सेहत है ना, तो पहले ही उसको मुंह में डाल देते। વાડીમાં એટલા બધા ટમેટા થાય છે ને, તો ટમેટા 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 ખાઈ ખાઈને જોઈને ધરાઈ ગયા છે. થેલા ભરી ભરી જસુ લઈ આવે એમ કે ટમેટા ખાવાથી તું ટમેટા જેવી થઈ જશે. પણ હવે છે ને ટાઈમ નથી મળતો, બિલકુલ ટમેટા ખાવાનોય ટાઈમ નથી મળતો ગેસ. આ જો રખડેલ રખડેલ રખડેલ. આ વ્યક્તિ માટે કઈ શબ્દ નથી બોલવા માટે. શું કહી શકું? રખડેલ કે પીએસઆઈ કે કોન્સ્ટેબલ કે મામલતદાર કે, જો કે હું બોલું છું કઈ સાંભળતો નથી. કાનમાં ભૂંગળા નાખી દીધા છે. સાંભળત તું? ઓ માય ગોડ, મને એમ કે ભૂંગળા નાખ્યા તો નહીં સાંભળતો હોય. બંધ હોય, રોડા ચડી પછી શરૂ થાય જાય. તો તમારું ઓન ધ વે? ઓન ધ વે અમરેલી. એવું છે? ફ્લાઇટમાં અહીંથી ફ્લાઇટ છે અમારે, મારે ક્રિશને બે સ્ટોપ હોય જ. હાલા ચશ્મા ને ડબલ સ્ટોક રાખે છો. લે હું તઈ તમે ચશ્મા વગરના ક્રિશભાઈ, મિત્ર એવો ગોતવો જે ઢાલ ऐसा कीजिए ढाल सरीखा होय, સુખ में नहीं दुख में आगे चले और सुख में पीछे. વિડીયો હોય ને એટલે ન બોલે કા હે ને, બાકી તો આ દુઃખમાં આગળ રહે કે સુખમાં? ઈ બે માં ક્રિશ ઓલું મોઢે લઈ જા, પહેરી લે. હાલ છે. ના ના પહેરી લે. દુઃખમાં આવું ચાક જવાનું થાય ને તો એમ કે પેલા મારી મમ્મીને પૂછી લો, પછી એમ કે આપણે તારી મમ્મીને આ નહીં પાડે તો પણ આ તો તું આવે હોય ને તો ના નો પાડું. ગાડી કડી મોટું થઈ જાય પછી એમ કે હું તારી મમ્મીને ફોન કરું તો કે આ તો કઈ નહીં. હે ક્રિશ, ચપ્પલ લેવાના છે પૈસા. આમ જો ક્રિશ 400 ના 200 ના ચપ્પલ આવે ને તો 300 ના નહીં લેતો. આ જો હાથે જઈશ કબાટમાં. જા જા કરીને જુવાલ. આ ગીત પણ બહુ ઉપડી ગયું. અમારા માંગડા દાદા વર્ષોથી છે, અધૂરી નથી રાખવાની. એ ગીત નો ગવાય. જો ચપ્પલ લેવા જાઉં છું, એ ગીત આપણે નહીં ગાવાનું. આપણે હજી પ્રીત શરૂ થઈ છે. જો ગાઈઝ આને તોય 500 ને 400 બતાવી તો કેટલા લીધા? આને કઈક સમજાય ને. હું એકનો એક જોવા ને કમાઈને ક્યાં કોની હાટું કમાવું છું? તું તારે બાપ ને એકનો એક હોય તો તારી માટે તારા પપ્પા કમાય, હું ક્યાં જાઉં? નકરું ભેગું જ કરવું છે. ભેગું બે ભાઈ તો નથી કે બે હમણાં 1000 રૂપિયાના બે લઈ આવી. કાંઈ વાંધો નહીં. આમ જો 200 ના મળે ને તો 300 ના નહીં લેતો, 300 ના મળે તો 400 ના નહીં. અને એક ખાસ તને સલાહ છે કે ગાડી તું ચલાવજો, બરાબર? તો હું રાખીશ ધીમે ધીમે જાજો. અમારું પ્લાન અહીંયાથી ઉપડ્યું જો સરસ મજાનું સિમ્બોલ છે. જો હવે ઓન ધ વે છે. હવે જય શ્યામ. આવતા વરે એ એવું ન બોલાય. તો ગાઈસ છોકરાઓ છે ને અમરેલી ગયા છે એવું છે ને, કારણ કે વિરદીપસિંહ છે ને એ ક્રિશનો ફ્રેન્ડ છે, તો એ પીએસઆઈનું ગ્રાઉન્ડ એને પાસ કરી લીધું ને હવે કંઈક તૈયારી કરશે. તો બધા એસઆઈ મિન્ટો શું કહેવાય ને, અમે તો અભણ કહેવાય, બોલતા આવડે નહીં, પણ કાંઈક એની બધી બુક્સ લેવા માટે જનરલ નોલેજની. તો સાથે ક્રિશ પણ ગયો, પણ ક્રિશે છે ને મને એટલો બધો જોરદાર ડામ આપી દીધો ને 900 રૂપિયાનો. કેટલો? 900 રૂપિયાનો. એને ચપ્પલ લેવા, પહેલાં ચપ્પલ લઈ આવ્યો એ નો પહેર્યા ને પાછો 900નો ડામ. એટલે આવું છે છોકરોને. જો પાછો શું કે હું એકનો એક જ છું, કે મારા બાપા મારા માટે જ કમાય છે. કાંઈ વાંધો નહીં, તો તમે સપોર્ટ કરતા રહ્યો, બીજું શું, બરાબર ને?
તો ચાલો હું ફટાફટથી મારું મિશન સંભાળી લઉં, કારણ કે મારે કપડાં વાસણના ઢગલા ગાઈસ પડ્યા છે. તમારી સાથે વાતો કરવામાં મારું કામ પણ નહીં થાય, તો ફરી પાછી મળું છું. વીરને ચરી ભરેલા સાફા રે, વીરને જોટાણી બંદૂક. હવે સાફા વીએ ગયા ને બંદૂકે વહી ગઈ ને વરાજોય જૂનો થઈ ગયો. એટલે હવે આપણે ચા પી લઈએ. લગ્ન થઈ ગયા બધા પૂરા. હવે એક લગ્ન છે, ચા નાવાની છે કઈ. તો જો ચાનો ટાઈમ થઈ ગયો તો સરસ મજાની ચા પી લે. હમણાં છે ને બહુ જલસા કર્યા લગ્નમાં, એટલે પછી ઘરનું આ બધું એકદમ જો ક્લીન કર્યું, સાફ સફાઈ સબ. તો હમણાં આરામ જ કર્યો છો 8 દિવસથી કન્ટિન્યુ. હવે કામ કરવાનું બહુ બળ પડે છે. કોણ કોણ છે મારા જેવા આળસુ કોમેન્ટમાં લખજો, કારણ કે લોટના ડબ્બા ખતમ હો ગયા तो घंटी भी शुरू करनी पड़ेगी और सब आटा बाटा रखना पड़ेगा डब्बा भर भर के. अभी तो कोई दावत नहीं देगा खाने के लिए इसीलिए, कारण के लगन पूरा થઈ જાય પછી કોઈ ખવડાવે. તો આવી જાવ સરસ. જો 5 વાગી ગયા ને આપણે ચા મૂકી દીધી છે बढ़िया वाली. अदरक बदरक डाल के पियेंगे. તો ગાઈસ આપણે છે ને ઘઉં લઈને બેસી ગયા છે. તો હવે છે ને ડબ્બા ઘંટી ચાલુ કરવાની છે ને લોટ દળવાનો છે. ફટાફટ એક તપેલું. આ જો ઘઉંમાંથી શું નીકળ્યું. આ શું છે ખબર છે? હે આ ઓલું છે, ઓલું ગીત આવે ને, મામા મારી પદ્માને કેજો મારા. સમજાઈ ગયું? તો ગેસ ઘઉં સાફ કરવા માટે હું બેઠી ને તો એમાંથી આ નીકળું છું. જોકે બધાને ઘઉંમાં હોય જ. तो चलो इसको मैं ले लेती हूँ थोड़ा सा, है ना. અને પછી ઓલું ગીત ગાઈ લેવાનું, મામા મારા પદ્માને નહીં, મામા મારા માંગડાને કેજો મારા જાજાથી જુહાલ અધૂરી રહી મારી. પ્રીતડી અધૂરી નો રાખવાની હોય, બરાબર ને? તો જો હવે ઘઉં સાફ કરી નાખું. બહુ છે કચરો, કચરા ને બચરા. હમણાં એ ગીત બહુ ઉપડી ગયું છે. એ બે જ ગીત જ્યાં જુઓ ત્યાં એ બે જ ગીત આવે. એક મામા મારી પદ્માને કહેજો અને બીજું જરિયલ સાફા શોભતાને વીરો બની ગયો શિયાર. तो गाइस अपना मिशन हाथ में ले लिया है, देखो. श्री गणेशाय नमः.
બાપા બહુ તમે તો રેમાં એ અને બે પણ એક તો મને દે હાલો આ એક માર નહીં આ નહીં આવડો મારો તો એ આપણી આવો ઘરે એલા રહેવા. આ પાણી ભરતા હોય એમ એક મોબાઈલ દઈ દે એક દે ને બોર્ડ આવ્યો લે દુનિયા એમ ના લે ને બેટા પછી મને દેવો પડે તો હવે જો guys, તો હવે જો આજે આવી ગયા છે ગેસ્ટ ને ભાખરી બનાવવા બેસી ગયા છે ભાભી ને મારા કાકી ડુંગળી સુધારે ને આમ કંઈક મારો ભાઈ બેઠો છે ને ક્રિશ બેઠો છે ને આજે છે ને ગાઈસ તમને જાદુગર જોવા લઈ જવાના છે તો તમે વ્લોગમાં બના રહેજો સરસ મજાનું આપણે જાદુગર જોવાનું છે ઘણા ટાઈમથી આવ્યું છે પણ કાંઈ ટાઈમ મળતો નથી તો રસોઈમાં જ છે ને ભાખરી બનાવીને મારું સ્પેશિયલ ગાંઠિયાનું શાક દરબારી અમારા ઘર જે મહેમાન આવે ને ગાંઠિયાનું શાક બહુ પ્રિય હોય. જો હે ને જોશું આ કે યાદ હવે તારથી કેમ બે હાથ કેમ જોડ્યા જબલા કચરો ભેગો કરે છે બિચારા મારા ભાઈની હાવ હાલત ખરાબ કરી નાખી. હવે તું કર એને મારે કરી એમ બોલ કચરો ભેગો કરે. કઈ હું વાત કેમાં મને જરા શાંતિ તો હું કરે કંટાળું ન જવું જોઈએ હો અમારે. હાલત તો અમારી ખરાબ છે કોનો તું પણ હારો એનો જન્મે મહેતા ને ઉલ્લુ બનાવી દેવા ખોટા ફોન લઈ આવી અમે જમી લઈએ ને પછી કેવું છે તાર પપ્પા? આ જો જન્મે તારો સરખો બાપ જમતો જમવા ને માંડ્યા ને કહું છું. જો અરે તાર પપ્પાને કીધું શું કીધું હે લે તો તને દે તો તને દેવાનું એમ બાપ બાપ નહીં કરવાનું હો જશું ઈ રાજી થાય જો બધા લાલિયાને કહે છે હા જમવા માંડ તો એમ જ કહેતા હોય. ચાલો ગાઈસ તો અમે લોકો જાદુગર જોવા માટે જો રેડી અમે થઈ મોર્નિંગ ગયા કે છે લઈ લે જરી કાચી હાલ જાદુગર જોઉં ને તારે તને છે- તો ગાઈઝ આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ અને ફટાફટથી મારા 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો ગાઈઝ તો ચાલો ફરી પાછી મળું છું નવા દિવસ સાથે નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે અને હા તમે આ જે જાદુગર જોયું ને એ જાદુગર ગાયોના લાભાર્થી છે ગૌશાળા માટે છે તો તમારે પણ ફૂલની પાંખડી જો યથાશક્તિ દાન કરવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો ચલો મોના જસુ બ્લોગમાં કોમેન્ટ કરી દેજો તો બાય બાય ફરી પાછી મળું છું જય મહાકાલ.